જો હું કૃષ્ણ છું. એ સમયે રાધાજીને લઈને ભગવાન જતા હતા. રાધાજી બરાબર થાક્યા તો ભગવાને ખભા પર બેસાડ્યા. પણ ખભા પર બેઠા પછી રાધાને અહંકાર આવ્યો કે કૃષ્ણ બધા વગર રહી શકે છે, મારા વગર નહીં. એ આજ ખબર પડી. કૃષ્ણે તરત કીધું કે તમારા શરીરનો વજન ન લાગ્યો, પણ તમારા અહંકારનો ભાર લાગે છે. પ્રભુને લેશ માત્ર અહંકાર નથી ગમતું. રાધાને પણ એક વૃક્ષ, આપણને લેશ માત્ર પણ એમ ન થવું જોઈએ કે મારું સૌભાગ્ય તો જુઓ. ભાગ્યનું અહંકાર પણ ઠાકોરજીને ગમતું નથી. અને અહંકાર કરે એ મરે મરે ને મરે જ. આ 15 જેટલા પૂતળા બને નાખ્યા. એકમાં પણ તમે આમ નખશીખ તમે જરાય ભૂલ ન કાઢી શકો. અને જે માણસ આટલો મોટો આર્ટિસ્ટ હોય એટલે થોડોક તો અહંકાર હોય જ. એમાં બરાબર એક વખત એમના દૂતો પકડવા આવ્યા. એને ખબર પડી એટલે સીધો જ એ પેલી મૂર્તિઓની હારે લાઈનમાં ઉભો રહી ગયો. એમના દૂતો વિચારે છે કે આપણામાંથી કોને લઈ જવાનું છે? આપણે તો એકને લઈ જવાનું, આવા તો 16 છે, લઈ કોને જાવો? બહુ વિચાર કર્યો, બહુ વિચાર કર્યો, છતાંય એમના દૂતોનું મગજ ન ચાલ્યું એટલે ખાલી હાથે પાછા ગયા. યમરાજે જોયું કે તમને તો કીધું એકને લઈ આવવાનું, લઈને કેમ ન આવ્યા? તો કે મહારાજ તમે એકને લઈ આવવાનું કીધું, પણ તમે જેને લઈ આવવાનું કીધું એવા તો 16 છે, એ ખરખા. યમરાજ કે હોય જ નહીં કોઈ દી. અરે હા, એટલે તો ખાલી હાથે પાછા આવ્યા, એ નથી મળતો ક્યાંય. યમરાજા કહે છે મને જવા દે. યમરાજ પોતે આવ્યા. આવીને જુએ તો એક સરખા 16. યમરાજે ચકરી ખાઈ ગયા. આમાં કોને લઈ જાવ મારે? યમરાજાએ પછી એક જ વાક્ય કહ્યું, વાહ, શું મૂર્તિનો બનાવનારો છે. કલાના પણ વખાણ કર્યા અને બહુ બધા વખાણ કર્યા. પછી યમરાજે એટલું કીધું કે બધું આટલું બધું બહુ સારું છે, પણ આ એક મૂર્તિમાં થોડીક ભૂલ રહી ગઈ છે. અને ઓલા માણસથી સહન જ ન થયું, મારી ભૂલ હોય જ નહીં કોઈ દી. યમરાજાએ કીધું કે આ એક મૂર્તિમાં ભૂલ રહી ગઈ છે, જેણે બનાવી એને, બાકી બધી બરાબર છે, પણ આમાં થોડીક ભૂલ રહી ગઈ. અને પેલા માણસને અહંકાર એવો આવ્યો કે જે સંતાયો તો બહાર આવ્યો, અરે તમે ખોટું બોલો છો, હોય જ નહીં મારી ક્યાંય કલામાં ભૂલ. ભગવાને કીધું આ જ ભૂલ હતી, હાલ ઉપાડ્યો. આ સંસારમાં માણસને અભિમાન ગમે ત્યારે પતનના માર્ગે લઈ જાય છે. તાસામ તદ સૌભગમદમ વીક્ષમાનમ ચ કેશવ. પરમાત્મા ત્યાંથી અંતર્ધાન થઈ ગયા, દેખાતા બંધ થઈ ગયા. ગોપીઓ રડે છે, રાધા રડે છે. ગોપીઓ ભગવાનને શોધવા માટે જાય. રાધાજી મળ્યા, રાધાજીને નીચે ઉતાર્યા, રાધાજીને લઈને ભગવાનને ગોતવા માટે જાય છે. ભગવાનને શોધવા જાય ત્યારે ગોપીઓ ગાય છે, હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ કાશ્યાસ્તે કૃપણાયા મે સખે દર્શય સન્નિધિ. હા નાથ, ક્વાસી ક્વાસી મહાભુજ, ક્યાં છો તમે કૃષ્ણ? ક્યાં જતા રહ્યા છો? અને પ્રેમમાં વિયોગ આવે એટલે રડવું આવે આવે ને આવે, એમાં સંશય જ નથી. આવતીકાલે તમને બધાય રડવું આવવાનું છે, પાક્કું છે. કેમ?
7 દિવસથી કૃષ્ણ જે આપણને પ્રેમ આપતા હતા એ કૃષ્ણ કાલે જતા રહેશે, કાલે ઠાકોરજી જતા રહેશે. પણ કોઈના વિયોગમાં પણ સુખી થવાનો રસ્તો હોય તો એના માટે ગીત ગાઈ ગાઈને તમારા દુઃખને દૂર કરી દો. કૃષ્ણ માટે ગીત ગાયા કરજો. જ્યાં સુધી ફરી પાછા કૃષ્ણ તમને મળવા ન આવે ત્યાં સુધી રોજ દામોદર સ્તોત્રના પાઠ કરજો વાલા વૈષ્ણવો. કૃષ્ણને યાદ કરી કરીને ગીતો ગાજો. રાધાજી ભગવાનને કહે છે, પ્રભુ હું તમારી દાસી છું, હું કૃપણા છું. સખા, મને તમારા દર્શનનું સુખ આપો, મને તમારું સાનિધ્ય આપો. ભગવાન આવતા જ નથી. ગોપીઓ પોતાનો એટલો પ્રેમ ઠાલવે છે. એક ગોપી કહ્યું, ચાલો ને બેન આપણે યમુના કિનારે જઈએ. એક ગોપી કીધું, અત્યારે યમુના કિનારે જઈને શું કરીશું? આપણે ગીત ગાશું. કારણ આપણા સંગીતની ધ્વનિ સાંભળીને કૃષ્ણ ગમે ત્યાંથી આવશે. સમવેતા જગુહુ કૃષ્ણમ તદા ગમન કાંક્ષિતા. કૃષ્ણ ગમે ત્યાંથી આવશે. ચાલો ને જઈએ. કારણ ભગવાન પોતે કહે છે, મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. કૃષ્ણ, તમે પાછા આવી જાવ ને. તમે જેમ કહેશો એમ કરીશું. ગોપીઓ બધી જ ભગવાનની પ્રતીક્ષામાં યમુના કિનારે જાય છે. અને યમુના કિનારે જઈને એક સફેદ વસ્ત્ર બિછાવી અને ગોપીઓ પોતાના અંતરમાં જે કૃષ્ણ પ્રત્યે પ્રેમ છે એ પરમાત્મા પ્રત્યેનો પ્રેમ ગોપીઓ ઠાલવે છે. ગોપીઓએ સૌથી પહેલી પ્રતિજ્ઞા કરી છે કે કૃષ્ણ, તમે નહીં આવો ને તો અમે મરી જશું, પણ અમારા ઘરે નહીં જઈએ. સવારનો સૂર્ય ઉદય થઈ જાય, અમારો પતિ જાગી જાય ને એને ખબર પડે કે મારી સ્ત્રી અડધી રાત્રે જંગલમાં ગઈ હતી, વનમાં ગઈ હતી, અને આ વાતને લઈને અમારો પતિ અમારો ત્યાગ કરી દે કૃષ્ણ, તો અમે જીવી લેશું, પણ તમે છોડી દો તો અમારાથી નહીં જીવાય ક્યારેય. નાથ, આવી જાઓ ને તમે. 19 ગોપીએ પોતાના અંતરનો પ્રેમ ઠાલવ્યો છે. એમાં એકાદ બે ગોપીઓનો પ્રેમની વાત તમને કહું અને પછી તમને લગ્નમાં લઈ જાઉં. 19 ગોપીઓને ગાવા બેસીએ તો અહીંયા સમય બહુ ઓછો પડે, એટલે એકાદ શ્લોક. જયતી તે ધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દયિતદૃશ્યતા ભગવાન, અમારું વ્રજ સમૃદ્ધ તો હતું જ, પણ તમે જ્યારથી વ્રજમાં આવ્યા છો ને ત્યારથી અમારું વ્રજ અધિક સમૃદ્ધ થઈ ગયું. જયતી તે અધિકમ. કૃષ્ણનું નામ ન લીધું, કારણ ગોપીઓ પોતાના પતિ માને છે.
અને એ સમયમાં પતિનું નામ લેવાની મનાઈ હતી. એ સમયમાં પતિનું નામ નહોતા લેતા. પ્રભુ તમે જેમ કહેશો એમ કરીશું, આવો ને નાથ. હે ગોકુળના પ્રાણ, આપ આવી જાવ ને. શું કામ એને અમને હેરાન કરો છો? વ્રજનો જયતી, વ્રજ તો હંમેશા જઈને જ પામતું હતું, પણ તમે આવ્યા પછી અધિકમ જયતી. તમે આવ્યા, તમે જ્યારથી અહીંયા ક્રીડા કરો છો ત્યારથી વધારે વિજય થયો છે. અને પરમાત્મા આવે એટલે વિજય થયા વગર રહે જ નહીં. લાભસ્તેષામ જયસ્તેષામ કુતસ્તેષામ પરાજય એષામ ઇન્દી વર્ષયામો હૃદયસ્થો જનાર્દન. ગરુડ પુરાણન કહે છે લાભસ્તેષામ જયસ્તેષામ. તમે આવો એટલે લાભ જ લાભ થાય. તમે આવો એટલે જય અને વિજય અમારો જ હોય. પ્રભુ આવી જાવ ને. તમારા ચરણની શુલ્ક દાસી બનીને રહેશું.